નમસ્કાર દોસ્તો, હું મેહુલ વ્યાસ અને ધ ગુજરાત રિપોર્ટ લાઈવમાં આપનું સ્વાગત કરું છું. તમે હવે જે આ ક્લિપ જોવાના છો એ ક્લિપ તમે એકવાર જોઈ લો, ત્યારબાદ એના વિશે હું વધારે વાત કરીશ. કે જે આ જ સ્થળ ઉપર નરોડા એટલે કે દસકોઈ વિસ્તાર જ્યાંથી નિકોલ એકદમ નજીક થાય નરોડાથી, ત્યાં નરેન્દ્ર મોદીની સભા હતી. 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીની બહુ મહત્વની સભા હતી. અને એ વિસ્તાર આપણે જાણીએ છીએ કે જે ભારતીય જનતા પાર્ટી, વિશ્વ હિન્દુ પરિષદનો આ બધો નિકોલ અને નરોડા એ બધો વિસ્તાર ગણાતો રહ્યો છે. તો એમાં એમણે જે વાત કરી હતી એ વાત આજે એટલા માટે યાદ કરવી પડે છે કે એ સમયે જે નરેન્દ્ર મોદીએ જે વાત કરી હતી એ આજે એમણે જે કહ્યું એની કેટલીક વાત કરવી છે. એ પણ આપણે સાંભળીએ કે શું કહી રહ્યા છે. પહેલા સાંભળી લઈએ. 2012ની સભાની આ વાત કરી રહ્યા છે નરેન્દ્ર મોદી, કે જ્યાં એમણે ઘણા બધા એવા વચનો આપ્યા હતા, ઘણી બધી વાતો કરી હતી, પરંતુ થયું નથી કંઈ જ. સાંભળીએ. કરવેરાની રકમ ચૂકવે છે અને દિલ્હીની તિજોરીમાં 60,000 કરોડ રૂપિયા દર વર્ષે જમા કરાવે છે. અને તમે એમાંથી 200-500 કરોડ રૂપિયા અહીંયા મોકલો તો એના તમે ગાણા ગાઓ છો. શું આ દિલ્હી વાળા એમ માને છે કે આ ગુજરાત ભિખારી રાજ્ય છે? તો આ મોદી સાહેબ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે દિલ્હી કોંગ્રેસના નેતાઓ એવું કહે છે કે ભાઈ અમે પૈસા અહીં મોકલીએ છીએ, એમાં વિકાસના કામો થાય છે, એ કામો કરાવીએ છીએ. તો સવાલ એ આજે આવીને ઉભો રહે છે કે નરેન્દ્ર મોદીએ અહીંયા આવીને નિકોલથી જ એમણે 5,500 કરોડ રૂપિયાના ઉદ્ઘાટનો કર્યા અને ખાતમુહૂર્ત કર્યા. અને એમાં કેન્દ્ર સરકારની કઈ કઈ યોજનાઓ છે બધું જ એમણે કહ્યું. રાજ્ય સરકારે એવું જાહેરાત કર્યું કે આ જે છે 5,500 કરોડ રૂપિયા એ નરેન્દ્ર મોદીએ ભેટ સ્વરૂપે આપ્યા છે. નરેન્દ્ર મોદી આ યોજનાઓની ભેટ કરી રહ્યા છે. તો નરેન્દ્ર મોદી ત્યારે કંઈક કહી રહ્યા હતા અને હવે પોતે એ જ કહી રહ્યા છે. કોંગ્રેસને ક્રિટિસાઇઝ કરવા માટે એમણે જે વાત કરી હતી એ આ 5,500 કરોડ રૂપિયા અહીંયા એમણે જે વાત કરી 25 અને 26 ઓગસ્ટ 2025ના રોજ આપણા માનનીય વડાપ્રધાન છે, માનનીય વડાપ્રધાન, એમણે જે વાત કરી એ એટલા માટે આજે કરવી પડે છે કારણ કે એમણે જે વાત કરી છે એમાં કેવા પ્રોજેક્ટ હતા કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના મિશ્ર યોજનાઓમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, વરસાદી પાણીના નિકાલ માટેની, સ્ટ્રીટ ફર્નિચર, એના પણ ઉદ્ઘાટનો કર્યા. અસારવા રેલવે બ્રિજના જે નવો બનાવવાનો છે એનું પણ, સર્વિસ રોડના ઉદ્ઘાટન કર્યા અને ભેટ આપી છે. ગુજરાતને મોટી ભેટ આપી છે એવું રાજ્ય સરકારે જાહેર કર્યું છે. આપણે નથી કહેતા, રાજ્ય સરકારે સત્તાવાર રીતે જાહેર કર્યું કે નરેન્દ્ર મોદી ભેટ આપી છે. ઇલેક્ટ્રિસિટી એ પણ એમણે વાત કરી છે, ઇલેક્ટ્રિસિટીની પણ વાત કરી છે. અને એટલા માટે આપણે જોઈએ છીએ કે પાણી પુરવઠાની યોજનાઓ પણ એમાં છે, ગટર અને રસ્તાઓ છે. તો આ નરેન્દ્ર મોદીએ જે વાત કરી છે, આપણે 2 દિવસના મહેમાન બન્યા છે. શહેરી વિકાસ વિભાગની 2,500 કરોડ રૂપિયાની યોજનાઓ, રેલવેની 1,400 કરોડ રૂપિયાની યોજનાઓ ભેટ આપી, આપને કેન્દ્ર સરકારે ભેટ આપી. અને બીજી બાજુ આ જ નરેન્દ્ર મોદી એવું કહી રહ્યા છે કે અમે આ કોંગ્રેસ જે કહે છે એ સાંભળી શકે. ગુજરાત ભિખારી છે, આદિવાસીઓનો કાર્યક્રમ. ગુજરાત આ ભિખારી છે એવું કહે છે. બીજી બાજુ એ વાત કર્યા છે કે નરેન્દ્ર મોદી સોનિયા ગાંધીને ટાંકીને વાત કરે છે આ સભામાં. અને એવું કહે છે કે સોનિયા ગાંધીએ ગુજરાતમાં આવીને આદિવાસી વિસ્તારમાં એવું કહ્યું કે મારા સાસુ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા, એ અહીંયા હતા. નરેન્દ્ર મોદી આખા દેશમાં ફરે છે અને ત્યાં જઈને એ સતત એવું કહે છે કે હું અહીંયા આવીને આ મેં કર્યું હતું, અમારા આની સાથેના આ સંબંધો, આ સ્થળ સાથેના આવા સંબંધો છે. મોટા ભાગની જાહેર સભાઓમાં એ બોલે છે. સાંભળો કેવી મજાની વાત કરી રહ્યા છે. તો સોનિયાબેને ત્યાં જઈને શું કહ્યું? આ ગામમાં અગાઉ મારા સાસુ પણ આવ્યા હતા. મજાક ઉડાવી રહ્યા છે કે મારા સાસુ આવ્યા હતા એમ કરીને મજાક ઉડાવી રહ્યા છે.
ઇન્દિરા ગાંધીની વડાપ્રધાન, આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન હતા, એની મજાક ઉડાડી. અને આજ નરેન્દ્ર મોદી દેશમાં જ્યાં જ્યાં સભા કરે છે ત્યાં કંઈક ને કંઈક એવી વાત કરે છે કે આ સ્થળ સાથે મારા આ સંસ્મરણો છે, હું અહીંયા આવ્યો તો મેં આ કર્યું હતું, ફલાણું કર્યું હતું, ઢીકણું કર્યું હતું, પીછડું કર્યું હતું. આખા દેશમાં જ્યાં જાય છે ત્યાં. હવે તમારા સાસુ આવ્યા ત્યારે તમને વોટ આપવાના? એટલે તમારા સાસુ આવે એટલે તમને વોટ આપવાના. તો તમે જે અલગ અલગ જગ્યાએ જઈને કહો છો અને ચૂંટણી સભાઓમાં કહો છો, તો શું વોટ માટે કહો છો? ના ના, મને સમજણ નથી પડતી ભાઈ. મારા સાસુ અહીં આવ્યા હતા એટલે તમે મને વોટ આપો. હા, કોંગ્રેસ પાર્ટીને થયું છે શું ભાઈ? એમનો આ કોંગ્રેસની કેવી હાલત છે એવી વાત કરી રહ્યા છે. બીજી એ વાત કરી રહ્યા છે, એ પણ સાંભળીએ શું કહી રહ્યા છે. એમનો ડોળો ગાંધીનગરની તિજોરી પર છે. પણ ભાઈઓ બહેનો, હું આપને વિશ્વાસ આપું છું, હું ગાંધીનગરમાં મુખ્યમંત્રી તરીકે નહીં, ચોકીદાર તરીકે બેઠો છું. ચોકીદારનું પહેલું સૂત્ર આ સભામાં એમણે આપ્યું હતું, પહેલું સૂત્ર. પછી જ્યારે વડાપ્રધાન તરીકેનું એને કેમ્પેન કર્યું આખા દેશમાં, તો આખા દેશમાં ચોકીદાર સૂત્ર એમણે અપનાવ્યું હતું. અને દરેક ભાજપના કાર્યકર્તાઓ પોતાને ચોકીદાર તરીકે ગણાવતા હતા. હું ગુજરાતનો ચોકીદાર, હું અમરેલીનો ચોકીદાર. અને નરેન્દ્ર મોદી એવું કીધું, હું દેશનો ચોકીદાર છું, કોંગ્રેસનો પંજો એના પર નહીં પડવા દઉં, એવી વાત કરી હતી આ સભામાં 2012માં. પછી એમણે આખું સૂત્ર આખા દેશમાં એ અપનાવ્યું હતું. અને જ્યાં સુધી હું ગાંધીનગરમાં બેઠો છું, ગાંધીનગરની તિજોરી પર કોઈ પંજો નહીં પડવા દો. કોઈ પંજો નહીં પડવા દઉં. જ્યારે બીજી બાજુ આજ નરેન્દ્ર મોદીએ એના પહેલા 9 વર્ષના શાસનમાં 25 લાખ કરોડ રૂપિયા સરકારી બેંકોના, ઉદ્યોગોના માફ કરી દીધા. અદાણી, અંબાણી અને આવા અનેક ઉદ્યોગપતિઓને ખુલ્લે આમ જમીન આપી દીધી, કોઈ પણ જાતની હરાજી વગર. લૂંટ ચલાવી એવું કહી શકીએ આપણે. અને અહીંયા કંઈક જુદી જ વાત કરી રહ્યા છે. નવજવાન મિત્રો, આ કોંગ્રેસ પાર્ટીએ તમને 2009ની ચૂંટણીમાં વચન આપ્યું હતું. એમણે એમ કહ્યું હતું કે દિલ્હીમાં અમારી સરકાર બનશે તો અમે 1 કરોડ લોકોને રોજગાર આપીશું. 1 કરોડ લોકોને રોજગાર આપીશું એવું 2012ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. પણ એમણે જ વચન આપ્યું હતું કે દર વર્ષે હું ભારતમાં 2 કરોડ લોકોને દર વર્ષે રોજગારી આપીશ. કેટલા લોકોને રોજગારી આપી? તો આ નરેન્દ્ર મોદીના બેવડા ધોરણો જોવા મળે છે, બે મોઢાની વાત જોવા મળે છે. એક બાજુ પોતે વચન આપે છે અને બીજી બાજુ એ જ વચનમાં કોંગ્રેસની ટીકા કરી રહ્યા છે. મારે જરા નરોડાના લોકોને પૂછવું છે. નરોડા લોકોને મારે પૂછવું છે કે તમને રોજગારી મળી? ભાઈ, અહીંયા કોઈ છે જેને દિલ્હી સરકારે રોજગાર આપ્યો હોય? તૂટી પડ્યો એ કાગળિયા પાછા આવ્યા. ભાઈઓ બહેનો, આ કચ્છમાં જે સર ક્રીક વિસ્તાર જે છે એ નરેન્દ્ર મોદી આ સભામાં એવું કહી રહ્યા છે કે મારી પાસે ગુપ્ત વિગતો આવી છે કે સર ક્રીક વિસ્તાર જે છે પાકિસ્તાન અને કચ્છના સરહદ ઉપરનો, એ પાકિસ્તાનને આપી દેવાની યોજના કેન્દ્ર સરકાર બની રહી છે, એવી એમણે વાત કરી હતી. સાંભળો શું કહે છે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને આ વિડીયો પૂરો જોવાની ઈચ્છા હોય તો ધ ગુજરાત રિપોર્ટ આ અમારી મુખ્ય ચેનલ છે, એના લાઈવ સેક્શનમાં તમને આ વિડીયો જોવા મળશે, જેમાં સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે. તમને કહી દઉં કે જે ધ ગુજરાત રિપોર્ટ લાઈવ છે એ અમારી એક બેકઅપ ચેનલ છે, જેના પર પણ અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એટલે ટૂંક સમયમાં આના પર નવા નવા કાર્યક્રમો કરીશું. પણ હાલ પૂરતું આ ચેનલ એટલા માટે છે કારણ કે સરકારની જે વક્ર દ્રષ્ટિ છે એ કદાચ અમારી જે ચેનલ છે એના પર આવે અને કેટલાક દિવસ માટે કોઈ વિક્ષેપ પડે તો એવા સંજોગોમાં તમે અને અમે જોડાયેલા રહીએ, આપણું બંધન છે અતૂટ રહે, એ માટે આ ચેનલ એને ચલાવવામાં આવી રહી છે. તો તમને વિનંતી છે કે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી રાખો. આપનો દિવસ શુભ જાય. ભારત માતા કી જય.